સુરત શહેરમાં આજે ભારે વરસાદ વચ્ચે એક દુઃખદ ઘટના બની। ઉધના વિસ્તારમાં આવેલા રેવા નગરમાં એક 19 વર્ષીય યુવકનું કરંટ લાગવાથી મોત નીપજ્યું છે। મળતી માહિતી અનુસાર મૃતક યુવક નિમેશ પઢિયાર ચાલુ વરસાદ દરમિયાન એક કારખાનામાંથી માલ ઉતારવાનું કામ કરતો હતો। તે સમયે વીજળીના શોર્ટ સર્કિટ અથવા ખુલ્લા વાયરમાંથી કરંટ લાગતા તેને ગંભીર ઈજા પહોંચી। તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ દુર્ભાગ્યે તેનું મૃત્યુ થયું। આ ઘટનાના પગલે મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો। વરસાદી માહોલમાં વીજળી સંબંધિત ઉપકરણો અને ખુલ્લા વાયરોથી સાવચેતી રાખવી અત્યંત આવશ્યક છે। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી। નામ ફરિયાદ લીટર છે। મારા પપ્પાનું નામ રમેશભાઈ ફરિયાદ। ચાલુ વરસાદ હતો અને મારો ભાઈ એમ નોકરી કરતો હતો +4 પર 40 નંબર રેવા નગર સાઉથ ઝોન ઓફિસ। ત્યાં મારો ભાઈ માલ ભરાવતો હતો। ત્યાં આગળ પછી એ જે મીટર છે ને તેને શોક લાગ્યો, ત્યાંથી એ દરવાજાથી પકડીને એ એમ જ આખો પડી જ ગયો, બેહોશ થઈ ગયો। પછી જે અમારા છે ને અમારા ત્યાંના બધા એ આવ્યા, અમને કીધું આવું છે। પછી એમ્બ્યુલન્સને 20 મિનિટ લેટ કરી છે। એમ્બ્યુલન્સને લગાતાર ફોન કરતા બી એ એમ્બ્યુલન્સ નહીં આવી।